તંગડી. નમસ્કાર દર્શક મિત્રો. શનિવાર શેર બજારનો વાર અને શનિવાર એટલે રવિભાઈનો વાર. શેર બજારની મજા એ છે કે એમાં બધું બદલાતું રહે છે અને સ્વભાવગત રીતે માણસ જુગારી છે, એટલે એને ક્યાંક ને ક્યાંક કંઈક સ્પેક્યુલેટિવ ઇન્સ્ટિંક્ટ કામ કરે, જુગાર વૃત્તિ, તો મજા આવે. પછી કમાય તો મજા આવે ને ખોએ તો ઘણા લોકો તો ખુશ થાય, આપણે ખોયા એમ પાછા કમાઈ લે. અત્યારે શેર બજાર ખરેખર આલક ડોલક સ્થિતિમાં ચાલે છે. છેલ્લા 2-3 દિવસથી તો કંઈક આમ થાળે પડ્યો એવું લાગે છે કે આ સુધી રહેશે ખબર નહીં, કારણ કે ટ્રમ્પનો કાફલો ઈરાન પહોંચવા થયો છે. હવે એ કેટલું નુકસાન કરશે? એપ્સ્ટીન ફાઇલમાં અરદી પૂરી દિવસે દિવસે વધારે ખૂંપતા જાય છે, એ કેટલું નુકસાન કરશે? બ્રિટનના પ્રિન્સને તો કિંગે એના ઇલકાબ બિલકાબ બધું લઈ લીધું અને જેલમાં પૂરી દીધો. એપ્સ્ટીન ફાઇલમાં નામ આવ્યું, એનો ભાઈ છે તો પણ માઉન્ટ બેટન, જે આપણા એક સમયના વાઇસરોય હતા, એ કુટુંબ યાલ હતા. તો બીજે બધે તો થાય છે, પણ આપણા ત્યાં તો હજુ સરકાર થોભો રાહ જુઓ. પણ ગમે ત્યારે થઈ શકે. એક તગલક કરીને નાટક આવ્યું હતું દર્શક મિત્રો, એનો પડદો ઉપડે પછીનો પહેલો ડાયલોગ હતો કે ધીસ ઇઝ તમિલનાડ, એનીથિંગ કેન હેપન હિયર. આ તમિલનાડુ છે, ગમે તે થઈ શકે અહીંયા. એમ ધીસ ઇઝ સ્ટોક માર્કેટ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ, એનીથિંગ કેન હેપન હિયર. અને એ સ્ટોક માર્કેટમાં શું રહેશે વલણ એનું, એ બાબતમાં આમ છતાંય રવિભાઈના ઘણા બધા વર્તારાઓ સાચા પડે છે. એટલે એમનામાં વિશિષ્ટ શક્તિઓ ભગવાને મૂકી લાગે છે. તો આજે આપણે ચર્ચા કરી છે કે ઈરાન રવાડે ચડ્યું છે. અમેરિકા ઈરાન પર હુમલો કર્યા વગર રહેશે નહીં. એપ્સ્ટીન ફાઇલમાં હરદીપ પુરીનું શું થશે, બીજા બધાના નામ આવ્યા છે, એમનું શું થશે? આમ તો આ બધા જે અત્યારના રાજકર્તા વર્ગ છે, આપણા ભારતીયો બધા આપણે સેન્ટીમીટર જાડી ચામડીઓ, ગેંડાની સૌથી જાડી હોય છે એવું કહેવાય છે. આપણે એ કેટેગરીમાં આવી ગયા છે, આપણે કઈ નડતું નથી કશું. અને વૈશ્વિક પ્રવાહો, નાણાકીય પ્રવાહો, 4 એશિયન દેશોના હમણાં જીડીપી ગ્રોથના રેશિયા આવ્યા. એમાં એક થાઈલેન્ડ છે, બાકીની બધી અર્થવ્યવસ્થાઓ બુમિંગ છે. મલેશિયા બુમિંગ છે, કોરિયા બુમિંગ છે, જાપાન બુમિંગ છે. જાપાનમાં તો ચૂંટણી પરિણામો પણ આ વખતે એવા ધમધમાટ આવ્યા કે એને સત્તાધારી પક્ષને 2/3 બહુમતી એકલી આપી, અને એના સાથી પક્ષ છે જાપાન, સત્તાધારી પક્ષ એટલે એલડીપી, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી, એને 2/3 સીટો આપી. અને સાથી છે જાપાન ઇનોવેશન પાર્ટી, એ બેની ભેગી કરો તો જાપાનની લોકસભા તરીકે નીચલું ગૃહ, એમાં 3/4 બહુમતી એ સત્તાધારી પક્ષની છે. હવે આપણા ત્યાં હોય તો રોજ હાથ પડે 2 માણા મારે. એમને વિશ્વયુદ્ધ નું સરેન્ડર કર્યું ત્યારથી એક બંધારણની કલમ 9 એવું કે છે કે યુદ્ધના હેતુસર જાપાન લશ્કર રાખી શકે નહીં. એનું લશ્કર માત્ર આંતરિક સુરક્ષા જાળવવા પૂરતું જ રાખી શકે. હવે આ લોકો એને એમેન્ડ કરવા માંગે છે, બદલવા માંગે છે. પણ તમે જુઓ લોકશાહીઓ કેવી મજબૂત હોય છે. આ 3/4 બહુમતીથી પસાર કરશે તો પણ
જાપાનની પ્રજા પાસે જવું પડશે એમને રેફરન્ડમ લેવા, અને જો બહુમતીથી જાપાનની પ્રજા કે ના આ મંજૂર, તો બાકી તમે 3/4 બહુમતી તમારી ચૂકાઈ જાય. આ લોકશાહીને મજબૂત રાખે. આપણા જેવું નથી અબકી બાર 400 પાર ને પછી બંધારણ કા બેડા પાર, એવું નથી. એટલે જાપાનનો પણ આ વખતે વૃદ્ધિદર સારો છે, સરકાર સારી આવી છે, એટલે શેર બજાર ત્યાં તેજીમાં છે. કોરિયા સારું છે, તાઇવાન સારું છે, મલેશિયા સારું છે, એક થાઈલેન્ડમાં 2.5% કે 3.5% ગ્રોથ રેટ છે. બાકી બધે સારું છે. પણ આ બધા દેશોની માથાદીઠ આવક તો ઘણી વધારે છે આપણા કરતા. ત્યારે આજે આવા વાતાવરણમાં જે ગોળંભાયેલું છે, આકાશમાં વાદળો છાયેલા છે, ઓકેઝનલ ગડગડાટ થાય છે, ક્યાંક વીજળી ઝબૂકે છે, અને એવા વાતાવરણમાં વરસાદ પડશે કે નહીં પડે, તો કોઈ કહે કે ગાજામી વરસે નહીં, શું થશે? કોઈ વળી ભરલી વાક્ય લઈ આવે, કોઈ અંબાલાલના વર્તારા લઈ આવે. પણ માણસ વર્તારાથી વર્તવા ટેવાયેલો છે, મજા આવે થોડી વાર પૂરતી. અંબાલાલે કહ્યું સામ થવાનું. આ પરિસ્થિતિમાં આપણે સરળ રીતે કહીએ તો રવિભાઈ પાસે જઈશું. આજે છેલ્લો દિવસ હતો સ્ટોક માર્કેટનો, છતાં પણ હકારાત્મક રહ્યું છે સેન્સેક્સ. નહીં તો પ્રોફિટ બુકિંગમાં કે એમાં ક્યાંક પાછું કરેક્શન આવી જાય. નથી આવ્યું. એટલે આવતા અઠવાડિયે પણ આ ચાલ કદાચ ચાલુ રહેશે. પણ ભારતીય અર્થવ્યવસ્થા એનો વિકાસ દર પણ 6.5% ઉપર રહેશે એવો વર્તારો છે. એટલે બધું કુલ મિલા કે અત્યારે ચિત્ર સારું લાગે છે. જઈશું આપણે રવિભાઈ પાસે. રવિભાઈ પાસેથી જાણીએ કે શેર બજાર, ઈરાન, અમેરિકામાં ઘણા ઘણા પ્રશ્નો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નાખ્યા હતા કે મારી વેપાર ખાધ આટલી બધી રહેશે, તે ઉલટી વધી વેપાર ખાધ. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા વર્ષમાં $1.03 ટ્રિલિયન, આપણી કુલ જીડીપીના 3 ભાગ જેટલી વેપાર ખાધ છે અમેરિકા. બેરોજગારી નવા વિક્રમો સર કરતી જાય. દરમિયાનમાં એપ્સ્ટીન ફાઇલનું ભૂત ધૂણે છે, ક્યાંક ને ક્યાંક કોકના નામ નીકળે છે. અમેરિકામાં એની ખાસ અસર થતી નથી, કારણ કે આ બિલ ગેટ્સ નામ આવે, ઘણા બધા એવા છે કે એમના નામ આવે પણ એને કઈ અસર થતી નથી. કહેવત છે કે જેણે મૂકી લાજ અને નાનું સૂનું રાજ ચાલે છે. આપણે બધી બાબતને હાલ પૂરતી વિચારે પાડીએ. સોના અને ચાંદીના ભાવમાં પાછી તેજી આવી છે. વચ્ચે પડ્યા હતા 2 દિવસ પહેલા, પાછા ઉચકાયા છે. કદાચ ઈરાન યુદ્ધ થશે એ શંકાએ ઉચકાયા હોય એવું પણ બની શકે. તો આ મુદ્દે પણ આપણે જાણવા માંગીશું રવિભાઈ પાસેથી. જઈએ રવિભાઈ પાસે. દર્શક મિત્રો, ઓવર ટુ યુ રવિભાઈ. થેન્ક યુ. બેસિકલી આમ જોઈએ તો આપણને તો વાદળ ની જયારે મીન્સ કે ભરમાર હોય અને મીન્સ બધાને પ્રશ્ન હોય કે વરસાદ આવશે કે નહીં, ત્યારે જ એનાલિસ્ટનું કે ત્યારે જ કોઈ આપણા વ્યૂનું વધારે મહત્વ રહે. અધરવાઇઝ તો વરસાદ આવી જાય પછી તો મીન્સ કે બધાને ખ્યાલ હોય કે કેટલો વરસાદ આવ્યો, લાનીના હવે આવી ગયું, અલનીના આવી ગયું. એટલે બેઝિકલી આ તો શું પ્રેડિક્શન કરો અને માર્કેટથી ફંડામેન્ટલથી જેટલા નજીક રહીએ એટલું તમને ઓવર પીરિયડ ઓફ ટાઈમ માર્કેટ તમને રિટર્ન આપે. એટલે કે રિટર્ન અમારા સેન્સમાં અમારું રિસર્ચ સાચું પડે અને ક્લાયન્ટના સેન્સમાં કે જે લોકો ઇન્વેસ્ટરો છે એના સેન્સમાં આ રિસર્ચનું એમના વળતરમાં કન્વર્ઝન થાય.
એટલે બેઝિક ઓબ્જેક્ટિવ હોય છે કે નિયર અબાઉટ ટુ રિયાલિટી રહીએ, અને રિયાલિટી રહીએ તો આઈ થિંક કે અહીંયા બેઝિકલી માર્કેટ લાંબા સમયમાં એ જ વસ્તુ ફાઇન કરતું હોય છે. પ્લસ આમાં શું છે કે એક્સપિરિયન્સ પણ ઘણો મોટો રોલ પ્લે કરે. જેને જેટલી વધારે સાયકલ જોઈ એટલું વધારે એને કમ્ફર્ટ રહે, કારણ કે એને 2 થી 3 જે અલગ અલગ સાયકલ જોયો એટલે શું થાય કે એને ખ્યાલ હોય કે લાસ્ટ ટાઈમ બી આવું થયું હતું. એટલે જે માર્કેટના ગ્રીડ એન્ડ ફિયર મીટર છે એનાથી દૂર રહેવાય, અને એનાથી જેટલું દૂર રહો તો જ તમારું મગજ એ સાઈડ વધારે ચાલે. અધરવાઇઝ આજે વ્યૂ લઈને 200 પોઈન્ટ તૂટે તો મંદી, 200 પોઈન્ટ ચાલે તો તેજી, એ માર્કેટમાં બહુ ચાલે છે. અને અત્યારે આ માર્કેટનો સૌથી મોટો વીક પોઈન્ટ છે. લાઈક સોનું ચાંદી છે, 4 લાખ ચાંદી હતી ત્યારે લોકો 6 લાખ 7 લાખની વાત કરતા હતા. હવે આ વીકમાં ચાંદી 2,30,000 આવી ગઈ તો લોકો 1.5 લાખની વાત કરવા માંડ્યા. સેમ સોનામાં ખાલી 2,000 પોઈન્ટ ઘટ્યું તો લોકો લાખે આવી ગયા. તો બેઝિક શું છે કે આવું કોઈ પ્રાઇસ ટાર્ગેટ નથી હોતા. પ્રાઇસ ટાર્ગેટ તમારે ફંડામેન્ટલ જોઈને રાખવું પડે. પ્લસ થોડું માઇન્ડમાં જે વસ્તુ બહાર ચાલે છે અને આપણા માઇન્ડમાં જે વસ્તુ સમજ છે એવી એને જ્યાં સુધી મેચ ના કરો ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે કે આપણે ક્યાં ખોટા જઈએ છીએ. એટલે બેઝિક આમાં શું છે કે ઘણા ટ્રેડર્સ છે, ઘણા લોકો માર્કેટમાં પાર્ટિસિપેટ કરતા હોય, એ કોમોડિટી હોય, ઇક્વિટી હોય, ગમે માર્કેટ હોય, તો રિયાલિટી સાથે જવું જોઈએ. જેમ આપણે આઈટી કંપનીનું કીધું હતું લાસ્ટ શોમાં, જ્યારે આપણે શો કર્યો હતો આઈટીનું, ત્યારે બધાને એવું હતું કે આ ઝીરો થઈ જશે, હવે ઇન્ડિયન આઈટી કંપનીનું કોઈ વજૂદ જ નહીં રહે, આ ગ્લોબલ શું થશે, બધું વસ્તુ એઆઈ લઈ જશે. ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી, અને આખા શોમાં આપણે ચર્ચા કરી હતી કે મીન્સ કે આપણને મોંઘું જરૂરથી પડશે પણ એ ઝીરો નહીં થાય. તો બેઝિકલી તમને ખ્યાલ આવી ગયો કે આપણી બધી જ કંપનીઓ આ એઆઈ સમિટ છે, અને આપણે વાત કરી હતી કે આપણી ગાડીને પંચર પડ્યું છે પણ ગેરેજ નજીક છે, અને એ ગેરેજમાંથી જ સોલ્યુશન આવ્યું. તો બેઝિક થોડું આ ફોરવર્ડ લુકિંગ આપણે જોવું જોઈએ કે આસપાસ બીજી શું ઇવેન્ટ ચાલી રહી છે. સેકન્ડ શું છે કે લાઈક જે સપ્તાહની શરૂઆત થઈ હતી, જેટલા ઓપ્ટિમિઝમ વચ્ચે થોડું મીન્સ કે યુએસ નું કમેન્ટ આવી ગયા, યુએસ રિલેટેડ જે અનસર્ટનિટીઝ છે, જે વાઇસ પ્રેસિડેન્ટના કમેન્ટ હતા વેન્સના, કે મીન્સ કે લોકો માના નથી અમારી વાત. અને આપણે આ વસ્તુ ગયા સપ્તાહે પણ કીધી હતી કે એ લોકો જે ન્યુક્લિયર પર જે પોઈન્ટ ફસાયો છે, બંનેની ડિમાન્ડ એક જ છે, એકને ન્યુક્લિયર ઝીરો નથી કરવું ને એકને ન્યુક્લિયર ઝીરો કરવું છે, એટલે એ સોલ્વ થાય જ નહીં. અને એના જ હિસાબે આ થોડું જે વિવાદ છે વણસ્યો છે, અને એમને કીધું છે કે એ લોકો વોર કરશે. હાલાકી ગુરુવારે રાત્રે આપણા ટાઈમ અનુસાર યુએસ પ્રેસિડેન્ટે કમેન્ટ આપ્યું કે 10 દિવસ હું આપું છું. એટલે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ છે એને થોડી રિલીફ લીધી કે સમય મળ્યો છે, નહીં તો બધાને એવું જ હતું. અને મીડિયા રિપોર્ટ છે, યુએસની મીડિયા એજન્સીઓ છે, એમના રિપોર્ટ પ્રમાણે કે આ શનિવારે જ હુમલો થઈ જશે. અને એના હિસાબે માર્કેટ જે ગુરુવારે બંધ થયું એ બહુ શાર્પ કરેક્શન સાથે થયું. અને એ દિવસ સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી, એટલે જે એક્સપાયરી બેઝ પોઝિશન છે છેલ્લી અડધી કલાકમાં જ આ મૂવ આવી ગયું. એટલે શું છે કે કોઈ વાર મંગળવારે કે ગુરુવારે જ્યારે ઇન્ડેક્સની એક્સપાયરી હોય ને કોઈ આવા ન્યૂઝ આવે છે, એટલે આપણું માર્કેટ બહુ નીચે રહે છે. આપણા માર્કેટનો એક ઇસ્યુ શું છે, આપણું માર્કેટ છે ને એ સ્માર્ટ થી હવે ઓવર સ્માર્ટની કેટેગરીમાં આવી ગયું છે. અત્યાર સુધી માર્કેટ સ્માર્ટ હતું, એટલે કે માર્કેટ શું કરતું હતું કે ગ્લોબલ કે ડોમેસ્ટિક નકારાત્મક ઇવેન્ટને જ્યારે ઇવેન્ટ થાય એના પહેલા ડિસ્કાઉન્ટ કરી લેતું. એટલે શું થતું કે જ્યારે ઇવેન્ટ આવે ત્યારે આપણે માર્કેટ પર એટલો બધો અસર નથી થતી. હવે શું થાય છે કે માર્કેટ પહેલા તો ડિસ્કાઉન્ટ કરી જ લે છે. એ સહદેવનો રોલ માર્કેટનો ચાલુ છે કે જ્યારે ત્યારે માર્કેટમાં કોઈ ગ્લોબલ નકારાત્મક કે હકારાત્મક પરિસ્થિતિ હોય એને આપણે પહેલા ડિસ્કાઉન્ટ કરીએ છીએ, પણ હવે જ્યારે ઇવેન્ટ થઈ જાય પછી પાછું સેકન્ડ ટાઈમ પણ આપણે એને ડિસ્કાઉન્ટ કરીએ છીએ કે ગ્લોબલ માર્કેટ વીક છે એટલે આપણે વીક છીએ. હવે એ જ રીતે અત્યારે માર્કેટનો સિનારિયો ચાલી રહ્યો છે. આની પાછળ મીન્સ કે રીઝન શું છે? રીઝન એ છે કે એફઆઈસ છે એ જ્યાં સુધી વેચવાનું બંધ નહીં કરે, આપણે ઘણીવાર લોકો કહેતા એફઆઈ ની હવે જરૂર નથી, હવે જ્યાં સુધી એફઆઈ વેચવાનું બંધ ના કરે ત્યાં સુધી માર્કેટનું રિટર્ન બનતું જ નથી. કદાચ ડીઆઈ શું કરે છે કે છેલ્લે ઘટાડાને પ્રોટેક્ટ કરી શકે, એ ઘટાડાને પ્રોટેક્ટ કરીને પછી ઉપર લઈ જઈ શકે એ પરિસ્થિતિ નથી. પ્લસ આ મહિનાના જે આંકડાઓ આવશે, જે મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી ના આંકડાઓ આવશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. શું કામ? કારણ કે 2 લાસ્ટ મહિના છે એમાં ગોલ્ડ અને સિલ્વરના ETF ફ્લોએ, એના મ્યુચ્યુઅલ ફંડના ફ્લોએ માર્કેટને પ્રોટેક્ટ કરી દીધું, કે માર્કેટનું સેન્ટિમેન્ટ ચેન્જ ના થવા દીધું, કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ફ્લો ચાલુ છે. આ વખતે જે રીતે ગોલ્ડ સિલ્વરના પ્રાઇસે બિહેવ કર્યું છે તો શાયદ આ વખતે એટલો મોટો ઇન્ફ્લો નહીં આવે. એટલે બેઝિક આ મહિનાના ઇન્ફ્લોના આંકડાઓ પણ જો થોડા વોલ્ટાઇલ થાય તો જે ડોમેસ્ટિક સપોર્ટ મળતો હતો, તમે જો 2-3 સેશન છેલ્લા રહ્યા આ વીકના,
એમાં ડીઆઈ પણ સેલર હતું. એટલે બેઝિક એને હિસાબે આ એક થોડું માર્કેટ અસમંજસમાં છે. જીઓપોલિટિકલ તણાવ ડેફિનેટલી ચરમસીમાએ છે, ક્યારે પણ કંઈ પણ થઈ શકે. અને જે રીતે લાસ્ટ ટાઈમ પણ યુએસ પ્રેસિડેન્ટે ઈરાનને વોર્નિંગ આપી કે જો તમે 2 વીકમાં ઇઝરાયલ સાથે સહમતિ નહીં કરો તો હું તમારી ઉપર એટેક કરી દઈશ, અને એના બીજા જ દિવસે એટેક કરી દીધો. 2 વીક પણ એમને કમ્પ્લીટ થવા દીધા નહોતા. એટલે આ વખતે 10 દિવસ પછી જ કઈ થશે એની રાહ ના જોવી જોઈએ, સતર્ક રહેવું જોઈએ જ્યાં સુધી આ બંને વચ્ચેનું કોઈ ક્લેરિટી નથી આવતું. સેકન્ડ શું છે કે મીન્સ કે 3 તારીખો નક્કી થઈ છે, 20, 24 ને 25, જેમાં ત્યાંની સુપ્રીમ કોર્ટ છે એ હવે મીન્સ કે કદાચ આવતા સપ્તાહે એ પણ ડિસિઝન આપશે, એ પણ પોતાનો વ્યૂ આપશે કે આ જે ટેરિફ લગાવે છે યુએસ પ્રેસિડેન્ટે એ લીગલ છે કે નથી. તો જો એ લીગલ નથી એવું કોઈ ન્યૂઝ આવે છે તો મારા હિસાબે ફરીથી અમેરિકાની એક માર્કેટ છે એ શાર્પલી નીચે જશે, કારણ કે અત્યારે માર્કેટ જે વધુ છે એના જ હિસાબે વધુ છે કે આપણે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે ગયા વર્ષે શું થયું કે બધાને ખબર હતી કે યુએસ પ્રેસિડેન્ટ મોટા પાયે ટેરિફ નાખવાના છે. એટલે જે કંપનીઓ વર્લ્ડની હતી અને જેમને ત્યાં એક્સપોર્ટ થતું હતું એ લોકો ટેરિફ નાખ્યા પહેલા ત્યાં આટલું બધું માલ ડમ્પ કરી દીધો છે કે એમને 6-7 મહિના સુધી નવું ખરીદીની જરૂર ના પડે. એટલે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા જેટલી વર્લ્ડની કંપનીઓ છે એમને મોટા પ્રમાણમાં ત્યાં એક્સપોર્ટ કરી દીધું. એટલે યુએસ નું ઇમ્પોર્ટ ડ્રાસ્ટિકલી શૂટ થયું. હવે યુએસ ને હજી તો ઇમ્પોર્ટ થયું, એક્સપોર્ટ તો થવાનો કોઈ પ્રશ્ન નહોતો. એટલે એના હિસાબે ડેફિસિટ હાઈ થઈ. હવે થોડા ડેટા નોર્મલાઇઝ થશે, 1 વર્ષ થઈ ગયું છે, હવે 6-7 મહિના બી થઈ ગયા છે. એટલે ધીમે ધીમે જે ફેક્ટરીઓ છે એ પોતાના માલ પૂરો થશે એટલે ફરીથી ઇમ્પોર્ટ ટેરિફ સાથે ચાલુ કરશે. હવે નેગેટિવ વસ્તુ શું છે કે આ ટેરિફનું મારો છે એની ગવર્મેન્ટની રેવન્યુ જરૂર વધશે ટેરિફથી, પણ સામે જે કોમન મેન છે, જે લોકો છે, એને ઇન્ફ્લેશનનો માર ફેસ કરવો પડશે. કારણ કે હવે જે ઇનપુટ જશે, જે રો મટીરિયલ જશે, એ રો મટીરિયલ ઉપરની કોસ્ટ પર જશે. ધારો કે ઇન્ડિયા ઉપર 25% ટેરિફ છે હવે, તો 25% ટેરિફ સાથે રો મટીરિયલ ત્યાં અંદર જશે. એટલે આપોઆપ એ પ્રોડક્ટની કોસ્ટ છે એ 20 થી 21% વધી જશે. એના હિસાબે ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ આવશે. સેકન્ડ કે ગવર્મેન્ટ એટલા બધા લિબરલ સ્ટેપ લઈ રહી છે ત્યાં કે આગળ જતા ઇન્ફ્લેશન એક સસ્ટેનેબલ પ્રોબ્લેમ રહેશે. કારણ કે આ જે ફેડ ચેન્જ થશે એટલે તરત એ લોકો ટ્રાય કરશે કે ઇન્ટરેસ્ટ રેટને નીચે લાવે. એટલે જે પણ આગળના 2-3 મહિના એ કરશે એ લોંગ ટર્મ હિસ્ટ્રી માટે ખરાબ હશે. અને દેખાઈ રહ્યું છે બોન્ડ યીલ્ડ તમે ત્યાંની જો કે યુએસ ના માર્કેટ અત્યારે 1 લાખનું ટાર્ગેટ આપી રહ્યા છે. સાથે ગુરુવારે રાત્રે એમની સ્પીચ હતી ઇકોનોમી પર. હવે રાત્રે જાગીને સ્પીચ સાંભળવા માટે મીન્સ કે 2:30 વાગ્યાથી જાગતા હતા, 3 વાગ્યા પછી ચાલુ યુએસ પ્રેસિડેન્ટની ઇકોનોમી પર, અને બહુ મોટી સ્પીચ હતી એવું મીડિયા ત્યાંથી કહી રહ્યું હતું. એટલે એ જે યુએસ પ્રેસિડેન્ટની સ્પીચ હતી ઇન્ફ્લેશન વિશે કહેશે, જોબ માર્કેટ વિશે કહેશે, બધું કહેશે. એટલે કદાચ એની અસર માર્કેટ પર આવે. હવે એમને ખાલી 1-2 સેન્ટેન્સમાં ડાઉનો ટાર્ગેટ આપીને પોતાનું ભાષણ પૂરું કરી દીધું. હવે એમને ડાઉનો ટાર્ગેટ લાખ રૂપિયાનો ટાર્ગેટ આપી દીધો છે એમને ડાઉનો, 50,000 ચાલી રહ્યો છે. અને બીજું કંઈ પણ ઇકોનોમી વિશે ખાસ ના આવ્યું. અને એના પછી આ યુએફઓ અને એલિયન આના વિશે ફાઇલ રજૂ કરવાની વાત કરી. એટલે બેઝિક હવે ટોપિક નવો છે નહીં, એટલે એલિયન અને આ બધું આવી ગયું. અને ઈરાનને 10 દિવસનો ટાઈમ આપી દીધો. હાલાકી કાલે સવારે એવું કોઈ ચાન્સ લાગતું નહોતું, પણ એ 10 દિવસનો ટાઈમ આપી દીધો. એટલે બધાને થયું કે ઊંઘ બગડી ખોટી. અને એલિયન અને એની ફાઇલ હવે એપ્સ્ટીન ફાઇલ પછી એક નવી ફાઇલ હશે, અને આ બહુ મોટું ડિઝાસ્ટર હશે. મારા હિસાબે એ આ એપ્સ્ટીન થી આગળ જશે આ ફાઇલ, કારણ કે એ એવું કહે છે કે એમની પાસે કદાચ પ્રૂફ હશે કે ભાઈ એલિયન આ હતા અહીંયા વર્લ્ડમાં. એટલે એ પણ એક એઆઈ સાથે એલિયન બે એથી ચાલુ થાય છે. એ એક નવો ઇસ્યુ ચાલુ થશે એવું લાગી રહ્યું છે. ડર વધારે ફેલાય કારણ કે આને એમને વધુ પસંદ છે, તો એ પણ રહેશે કે આવતા વીકમાં કે ગમે ત્યારે લોન્ચ કરશે. સેન્સેશનલ થવું જોઈએ. હા, એટલે બેઝિક એના હિસાબે પાછું બધા ઘરની બહાર નીકળતા ડરે નહીં તો સારું. મારા હિસાબે આવું બધું સેન્સિટિવિટી કે ઘણીવાર હોય છે કે લાઈક એ કોઈ જોયું તો નથી યુએફઓ સાચામાં, પણ એમની પાસે પ્રૂફ છે એવું એમને કીધું છે અને આ લાવશે. તો મારા હિસાબે આ એક આગળ હવે ઇકોનોમીથી હટી અને આના ઉપર ધ્યાન જશે. હાલાકી મીન્સ કે આપણા માટે આ ખાસ આટલું ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે ઈરાન પર શું કરે છે ઇમ્પોર્ટન્ટ છે. અને ઈરાન ઉપર જો કંઈ પણ યુએસ કરવા ચાહશે કે કરશે
કે કંઈ પણ મીન્સ કે હુમલો કરશે તો સીધું જ ઈરાન છે ઇઝરાયલ પર અટેક કરી દેશે. હવે કારણ કે યુએસ સુધી તો પહોંચવાની કોઈ શક્યતા છે નહીં. એટલે બેઝિક અત્યારે જે થઈ રહ્યું છે ઓપરેશન એ ઇઝરાયલ પ્લસ યુએસ જોઈન્ટ થઈ રહ્યું છે. એટલે ઇઝરાયલને ઉપર આ થશે. તો એના જ હિસાબે અત્યારે થોડું યુએસ પ્રેસિડેન્ટ ઠંડા છે અને એમને 10 દિવસનો ટાઈમ આપો છે. અને હાલાકી આપણા વડાપ્રધાન ઇઝરાયલ જવાના છે, એની ભારતના શેર બજાર પર શું અસર થશે? હા, એની કોઈ અસર નહીં થાય. આઈ થિંક કે ત્યાં જઈને મીન્સ કે અત્યારે ખુદ એ ઇઝરાયલ થોડું મને એવું લાગે છે કે જો ઇન કેસ આ હુમલો થઈ ગયો તો એ તો ડિફિકલ્ટ છે ત્યાં જવું, કારણ કે પછી તો મીન્સ કે આ પ્રોબ્લેમ રહે કે ભાઈ પ્રધાનમંત્રી તો જવું ધાર્યું છે તો જશે, મને હિંમત છે એમનો. હા, પણ છતાં ત્યાં જવો મીન્સ કે કારણ કે જો મીન્સ કે ત્યાં વોર લાઇક સિચ્યુએશન થઈ તો ગમે ત્યારે એ સિચ્યુએશન ઊભી થાય કે ઈરાન છે એ ગમે ત્યારે મીન્સ કે એ બહુ ટાઈમ નથી લેતું ઈરાન, અને આટલા આગળના દિવસથી તમે છંછેડીને એને ચેતવી દીધું છે એટલે રેડી જ છે એવું લાગી રહ્યું છે કે બંને સાઈડથી રેડીનેસ છે. એટલે પછી તો અઘરું થાય, કારણ કે પછી તો ત્યાં જવી પણ ના શકાય, કારણ કે આખું જ મીન્સ કે નો ફ્લાય ઝોન થઈ જશે. જેમ હમણાં જયારે મીન્સ કે નેગોશિએશન ચાલુ થયા હતા અને તરત જ એમને ત્યાં ગલ્ફ ઓફ હોર્મઝમાં જે એક્ટિવિટી કરી ઈરાને એ પણ છંછેડવા લાયક હતી. અને યુએસ આ મીન્સ કે જયારે કરી રહ્યું હતું નેગોશિએશન અને સાઈડમાં ધમકી આપી રહ્યું હતું, એ પણ આ ઇન્ડિકેશન છે કે કંઈક થશે. આમાં આટલું બધું બેડો મોકલ્યો છે, આટલો બધો ખર્ચ કર્યો તો કંઈક તો કરીને આવશે. હવે આ જેસ્ચર હોય તો સારું છે, હવે આ જેસ્ચર નથી તો આ વસ્તુની અસર ખાલી ગલ્ફ મીન્સ કે ખાલી ઈરાન નહીં, આખું ગલ્ફ નેશનને પડશે. અને જેના હિસાબે આપણે જે ચિંતા કરવાની છે ક્રૂડના પ્રાઇસની છે, કારણ કે હવે મેં પહેલેથી કીધું છે જ્યારે $30 પણ ટાર્ગેટ આવતા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી કે હવે એવું ના વિચારો કે ક્રૂડ બહુ નીચે જશે, કારણ કે હવે યુએસ ખુદ સેલર છે અને યુએસ જે વસ્તુમાં ખુદ સેલર છે ત્યાં પ્રાઇસ છે એ બહુ નીચે નહીં રહે. એટલે આપણે એ પણ જોવાનું છે કે આગળ જતા ક્રૂડના પ્રાઇસ છે એ અલ્ટિમેટલી ભલે ડિમાન્ડ નથી ગ્લોબલી, પણ કંઈક ને કંઈક જીઓપોલિટિકલ રિસ્ક ચાલુ રહેશે અને કંઈક ને કંઈક ડેવલપમેન્ટ ચાલુ રહેશે. એના હિસાબે પ્રાઇઝિસ એક લેવલથી ઉપર સસ્ટેન રહેશે. કારણ કે અત્યારે જે એક સમજવાની એ જરૂર છે કે અત્યારે રશિયા, વેનેઝુએલા અને ઈરાન આ ત્રણનું જે ડિસ્કાઉન્ટેડ ક્રૂડ આવતું હતું ચાઇના પાસે, ઇન્ડિયા પાસે, ઇન્ડિયાનું તો હાલાકી ડિસ્કાઉન્ટ ઘણા ઓછા કરી દીધા હતા, પણ છતાં ડિસ્કાઉન્ટેડ ક્રૂડનો જે ફ્લો હતો એ ઝીરો થઈ ગયો છે, ઓલમોસ્ટ નીલ છે. અને એમાંથી 2 ઉપર તો યુએસ કબજો કરી લેશે એની સપ્લાય પર. જ્યારે આ ઈરાન સાથે ડીલ થશે એમાં એ હશે જ ક્રૂડનું. તો ત્રીજું જે છે પાર્ટ રશિયા, એ તો મીન્સ કે ટેરિફની ધમકીના હિસાબે આપણને તો બંધ કરાવ્યું છે, પણ ચીન હજી લે છે. તો ચીન બંધ તો નહીં થાય એવું લાગે છે મને. તો અત્યારે ઘણો બધો ફ્લો ઘટી ગયો છે. એના હિસાબે ઇન્ડિયાને હવે વેનેઝુએલા કે પછી સાઉદી પાસેથી પ્રીમિયમ આપીને ક્રૂડ લેવું પડશે. આ લોકો પ્રીમિયમ ચાર્જ કરવા માંડ્યા છે. એટલે આપણા માટે આ એક થોડું ઇમ્પોર્ટ બિલનો પ્રશ્ન રહેશે. અને એના હિસાબે આપણા માર્કેટ રૂપી મીન્સ કે જ્યારે આ ન્યૂઝ આવે તો આપણો રૂપિયો 91 ને પાછો પહોંચી ગયો, ઓલ ટાઈમ રેકોર્ડ લો પાસે પહોંચી ગયો છે ફરીથી. એટલે મીન્સ કે આપણા માટે એક ચિંતાજનક છે કે આગળ જતા જો આ પરિસ્થિતિ રહે તો શોર્ટ ટર્મમાં માર્કેટ રહે. અને આપણે આમ પણ માર્ચ સુધીનો ટાઈમ પહેલા શોથી દર્શકો માટે માંગ્યો છે કે એટલીસ્ટ માર્ચ સુધી માર્કેટમાં સ્ટેબિલિટી આવે એના ચાન્સીસ નથી. ત્યારબાદ થોડું તમારે એક્યુમ્યુલેશન ચાલુ કરવું જોઈએ. માર્ચ પછી યસ, વિધિન માર્ચ પણ કરી શકે, પણ માર્ચ પછી અત્યારે ટેન્ટેટિવલી રાખીને મારા હિસાબે માર્કેટમાં જવું જોઈએ. શાંતિ રાખવી 31મી માર્ચ સુધી. જી, આમ પણ આવતો મહિનો આપણામાં ઇન્ડિયન માર્કેટમાં અમે ફાઇનાન્શિયલ યર હોય છે ને એન્ડ, એના હિસાબે છેલ્લા 15-20 દિવસ એક્ટિવિટીઝ બહુ ડ્રાય હોય છે સ્ટોક માર્કેટમાં, કારણ કે પછી લોકો એટલું બધું પાર્ટિસિપેશન નથી કરતા ટેક્સના પહેલાના હિસાબે. એટલે જે પણ હોય ફેબ્રુઆરી થી માર્ચ વચ્ચે આપણી તેજી હોય, પછી એક સાઇડવેઝ ઝોનમાં માર્કેટ જતું હોય છે. અને આઈ થિંક આપણે બહુ નજીક આવી ગયા. અધરવાઇઝ માર્ચમાં આપણી પાસે પોસિબિલિટીઝ હતી, પણ ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ વીક કંઈક કરે છે, કંઈક ટેરિફ રિલેટેડ ડિસિઝન આવે છે, એલિયનની ફાઇલો આવે છે, કંઈક પણ થાય છે. તો હજી એક વીક થોડું સતર્ક રહેવું પડશે. અને એની જે કોન્સિક્વન્સીસ છે 1-2 વીક રહે અને પછી માર્કેટ થોડું સ્ટેબલ થાય. પણ ત્યાં શું થશે કે ફાઇનાન્શિયલ યર એન્ડિંગ આવશે એટલે કોઈ પોતાની બુક ચિત્રે નહીં. એટલે શું થાય કે એના હિસાબે તમને આજે મીન્સ કે જે સ્ટેબિલિટીનો મૂવ છે એ આવતા કદાચ તમને 15-20 દિવસ બીજા જતા રહે. એટલે આ બધા જ્યારે નકારાત્મક સમયમાંથી પસાર થઈ રહ્યા છે
ત્યારે થોડું એવું લાગી રહ્યું છે કે અત્યારે માર્ચ સુધી જ કરવી પડશે. એપ્રિલમાં આપણે શો તો દર શનિવારે કરીએ છીએ, તો એ આપણે ત્યારે પ્રૂફ આપીશું. પણ એપ્રિલથી મને એવું લાગી રહ્યું છે કે સાઇન ઓફ વિઝિબિલિટી, સ્ટેબિલિટી થોડી દેખાશે, પણ એના પહેલા એક ડીપ આવવી જરૂરી છે. છે ડૂબકી મારી જશે ખરો. યસ. અને જો ઈરાનનું કંઈ થયું, અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો કે ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ થયું, તો એને વધારે એગ્રેવેટ કરે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આ સોના ચાંદીમાં જે પાછું ઘટ્યું ને પછી પાછું વધ્યું ને, તો એની આવનાર 6 મહિનામાં રૂખ શું રહેશે? આવનાર 6 નહીં, જ્યાં સુધી યુએસમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ રહેશે ત્યાં સુધી સોના ચાંદીમાં બહુ મોટી મંદી નહીં થાય. કારણ કે સોનું ચાંદી ઓલવેઝ છે એ અનસર્ટનિટીને રિવોર્ડ કરતા હોય છે. કે જ્યારે કોઈ એક સર્ટેન સિચ્યુએશન હોય કે આપણે 2 વર્ષનું આ ડિરેક્શન છે, 1 વર્ષનું આ ડિરેક્શન છે, ત્યારે આપણી પાસે એક ફેક્ટર હોય કે આપણે ઇક્વિટી કે જે પણ અસેટ ક્લાસ હોય, ધારો કે આપણને રિસ્ક લાગતો હોય તો ડેટ અને ના લાગતો હોય તો ઇક્વિટી, આપણે એક ડિસિઝન લઈ શકીએ. હવે રોજે રોજ રાતોરાત કોઈક ને કંઈક પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એના હિસાબે ગોલ્ડ ને સિલ્વર એઝ અ સેફ હેવન રહેવાની જરૂર પડે. હાલાકી ઉપરથી ઘટ્યું છે પ્રાઇઝિસ, 4,20,000 થી ચાંદી 2,40,000 આવી ગયું, ઓલમોસ્ટ અડધું થઈ ગયું. અને સોનું પણ છે એ હાઈ થી ઘટ્યું હતું, પણ સોનું તમે જોશો તો ના ઘટ્યું. શું કામ? કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જયારે સોના ચાંદીનો શો કર્યો ત્યારે બી મેં કીધું હતું કે સોના અને ચાંદી એ બેનો કમ્બાઇન્ડ ભાવ 1 વર્ષ પહેલા જે હતો એટલો તો સોના અને ચાંદી વચ્ચે ડિફરન્સ થઈ ગયો હતો. 1,60,70,000 નો ડિફરન્સ સોના ચાંદી વચ્ચે થઈ ગયો હતો. એટલે એ પોસિબલ જ નહોતું કે ટકે. એ ડિફરન્સ ઘટીને 80,000 સુધી આવી ગયો. એટલે સોનું એ આઉટપરફોર્મ, સોનું ઘટું નથી, ઘટું છે ખાલી ચાંદી, જે એને એક્ઝાગરેશન લીધું હતું. સેકન્ડ શું હતું કે લુનાર નિમિત્તે ચાઇના આખા વીક બંધ રહ્યું અને હજી સોમવારે ચાઇના બંધ છે. એટલે ચાઇના મંગળવારથી ચાલુ થશે અને એશિયન માર્કેટ ધીમે ધીમે હવે ચાલુ થશે સોમવારથી. એટલે જે કારણ કે ચાઇના છે વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે ચાંદીનું, અને ઓલવેઝ સોના ચાંદીમાં જે શોર્ટેજ આવી છે ડિલિવરી ટાઈમે એમાં ચાઇનાએ લીડ કર્યું છે. એટલે ચાઇનાને જ્યારે એના વાયદા બજાર છે શાંઘાઈ મેટલ એક્સચેન્જ, એમાં જ્યારે સિલ્વરની એક્સપાયરી આવતી હતી તો ત્યારે માલ નહોતો અને પોઝિશન વધારે હતી. એટલે એના હિસાબે શોર્ટ કવરિંગનું બહુ મોટું પ્રેશર છેલ્લા સપ્તાહમાં હર મહિને ચાઇનાએ લીધું છે. આ વખતે ચાઇના બંધ હતું એટલે આ વખતે મીન્સ કે આગળના સપ્તાહ 2 સપ્તાહમાં મંદી આવી. અને બધી જ કોમોડિટી, આ હિસ્ટોરિકલ ટ્રેન્ડ રહ્યો છે કે જ્યારે ત્યારે લુનાર હોય એના 15-20 દિવસ પહેલા એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર બંને કોમોડિટીઝમાં એક ફોલ આવતો હોય છે. કારણ કે ચાઇના એબસન્ટ હોય એટલે ચાઇના લગભગ કોમોડિટીમાં મોટું બાયર છે કે મોટું કન્ઝ્યુમર છે, એટલે એની અસર છે તમામ કોમોડિટી પ્રાઇસમાં હોતી હોય છે. અને કારણ કે લોંગ હોલિડેઝ હોય છે 7-8 દિવસના, અને એ પહેલા એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્ટિવિટીઝ પણ ઠપ હોય છે. એટલે ચાઇના રિઝમ્પશન કરશે ટ્રેડ, અને આ સપ્તાહના અંતમાં ચાઇના જ્યારે આવશે ત્યારબાદ ફરીથી સ્ટેબિલિટીનો દોર ચાલુ થશે. અને મેટલ તમે જો કોપર છે 1,400 રૂપિયા જઈને આવ્યું, પાછું 1,150 આસપાસ આવી ગયું. હવે ત્યાંથી પણ એક સ્ટેબિલિટી દેખાઈ રહી છે. મેટલ પણ હાયર લેવલથી થોડું કરેક્ટ થયું છે, એટલે ત્યાં પણ પ્રોફિટ બુકિંગ આવશે. ચાઇના રિઝ્યુમ કરશે એટલે મેટલમાં પણ સારી સ્ટેબિલિટી આવશે. વચ્ચે ન્યૂઝ હતા કે કદાચ યુએસ છે એ એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપરના ટેરિફ હટાવી શકે છે, કારણ કે એમની ઇન્ડસ્ટ્રીને મોટો માર પડે છે. ઇન્ડસ્ટ્રી માટે જરૂર છે એમને. અને હાલાકી હજી એવું કોઈ ડિસિઝન આવું નથી. અને ત્યાં બી એવું છે, ટ્રેડ સેક્રેટરીનું એવું માનવું છે કે આ ટેરિફ છે એ નહીં હટે. ફાઇનાન્સ સેક્રેટરીનું એવું માનવું છે કે આ ટેરિફ હટશે. એટલે હજી એ પણ અસમંજસતા છે. તો આ જો આવી જ રીતેની પરિસ્થિતિ રહેશે તો મારા હિસાબે ફરીથી મેટલમાં એક ઉછાળો આવશે. એટલે સોનું હોય કે ચાંદી, ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ આવતા સપ્તાહમાં પર્ટિક્યુલર જે ચાંદીનું કરેક્શન છે એ થોડું અટકે, બેઝ મેટલનું કરેક્શન અટકે, અને આ જો વોર લાઇક સિચ્યુએશન જો શોર્ટ લિવ્ડ હોય, એક તરફી હુમલો હોય તો તરત ખતમ થઈ જશે આ જે વોલ્ટાલિટી. પણ ગોલ્ડમાં સેફ હેવન અપીલ રહેશે, કારણ કે અત્યાર સુધી જે વેનેઝુએલા થયું કે જે પણ આગળ યુએસએ કર્યું છે, ઈરાન એટલું ઇઝી નથી. અને વેનેઝુએલાને તો શું છે કે મીન્સ કે ઊંઘતા પકડાઈ ગયા, અને મીન્સ કે આ રીતે ઈરાન ઊંઘતું પકડાય એવું નથી. હાલાકી કંઈક મીન્સ કે પેલું આઉટ ધ કોર્ટ, એટલે કોર્ટની બહાર જે સહમતિ થઈ જાય બે પક્ષો વચ્ચે, એવું જો કંઈ થાય યુએસ અને ઈરાન વચ્ચે કે ભાઈ તમે દેશ છોડી દો અને નવા પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ લઈ આવો અને અમે પણ તમને છોડી દઈએ, તો કંઈક અલગ વસ્તુ છે. અધરવાઇઝ આઈ થિંક જ્યારે ત્યારે થશે સોનું ક્રૂડ
આ બંનેમાં એક શાર્પ ઉછાળો હશે અને એ મને એવું લાગી રહ્યું છે કે મેટલ્સ અને કોમોડિટી પ્રાઇસીસ છે અહીંથી ઉછળશે. એડિશનલી ઉછાળો શેનો મળશે? એડિશનલી ઉછાળો રૂપિયાનો મળશે. આ જ્યારે ત્યારે થશે એટલે એક રૂપિયામાં કરેક્શન આવશે અને એ રૂપિયાનું કરેક્શન છે એ મારા હિસાબે અહીંયા તમને એક નકારાત્મક વલણ તરીકે થતું થાય. ત્રીજું ક્યાં ઇસ્યુ આવશે? ત્રીજો ઇસ્યુ એ છે કે આપણે જે ગલ્ફથી ક્રૂડ લઈએ છીએ એ મોટા પ્રમાણમાં ગલ્ફ ઓફ હોર્મોઝ આપણું અને ચીન આ બંનેનું મીન્સ કે એક સપ્લાય ઝોન છે. અહીંયાથી જ આપણા બધા શિપ્સ આપણે બધું સપ્લાય આખી ઇન્ડિયામાં આવે છે. હવે જો એ બંધ થાય, જો વોરના હિસાબે કે જો આ 2-3 દિવસ પ્રિવેલ કરે તો મારા હિસાબે એક અનસર્ટનિટી એ પણ ઊભી થાય. એટલે ડેફિનેટલી વોર લાઇક સિચ્યુએશન થાય તો મોટું અનિશ્ચિતતા ઊભી થાય અને મોટી અનિશ્ચિતતા ઊભી થાય તો અહીંયા મારા હિસાબે એક તમને હકારાત્મક પરિસ્થિતિ સોના ચાંદીમાં એઝ વેલ એઝ ક્રૂડના પ્રાઇસીસમાં આવતા સપ્તાહમાં જોવા મળે. અને અત્યાર સુધી હિસ્ટ્રી રહી છે કે જ્યારે સોનું ચાંદી અને ક્રૂડ 3ની કમ્બો ચાલે છે ત્યારે ભારતીય શેર બજારમાં રિટર્ન નથી આવતું. મીન્સ કે ભારતીય શેર બજાર, કારણ કે આપણે ત્રણેય વસ્તુના ઇમ્પોર્ટર છીએ, આપણે એક પણ વસ્તુ 3માંથી એક્સપોર્ટ નથી કરતા. એટલે બેઝિક એના હિસાબે થોડું ઇમ્પોર્ટ બિલ વધવાના માર્કેટને ફિયર લાગે અને પછી એક મલ્ટીપ્લાયર એવું બને કે ક્રૂડ વધે એટલે રૂપી વીક થાય એટલે ક્રૂડને એડિશનલ સપોર્ટ મળે. એટલે સાયકલ ચાલુ થતી હોય છે અને એ જો થઈ જશે તો મારા હિસાબે થોડું હમણાં આપણી પરિસ્થિતિ મીન્સ કે એઝ અ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી આપણા માટે વિકટ રહેશે. રશિયા તો જે સપ્લાય છે ચીનને ગમે એમ પહોંચાડી દેશે કારણ કે એમને તો જમીનની પણ બાઉન્ડ્રી સાથે લાગે છે. પણ ઇન્ડિયાને સપ્લાય ટોટલી ડિપેન્ડન્ટ ગલ્ફ ઓફ હોર્મઝમાં છે અને બાકી વેનેઝુએલાથી લાવવાનું છે. હજી એ સપ્લાય ચેન ની અપ્રુવલ આવી ગઈ છે પણ હજી ચાલુ નથી થઈ ત્યાંથી. એટલે એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે ને આપણા ડેઝ ઘણા લાગે, 24-25 દિવસ ટોટલ ટાઈમ છે, ટ્રાન્ઝિશન ટાઈમ. એટલે એ પણ આપણે જોવાનું છે કે અહીંયા ટાઈમ બહુ લાગે છે. હા, અને ઇન્ડિયા પાસે વ્યાજખોર પણ જાય ને એટલો મૂડી રોકાણ પણ વધારે થાય. હા, અને સેકન્ડ શું છે કે ઇન્ડિયા પાસે જે સ્ટોરેજ કેપેસિટી છે ક્રૂડની એ 2 મહિનાથી વધારની નથી. આપણે 60 દિવસથી વધુ આપણે સ્ટોર કરીએ એટલે આપણી પાસે કેપેસિટી નથી. એટલે બેઝિક એના હિસાબે આ એક થોડું ઇશ્યુ, કારણ કે આપણે શું છે કે આસપાસથી સપ્લાય આવતી રહેતી હતી અને ઇન્ડિયામાં આમ જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરને ગવર્મેન્ટની અપ્રુવલ વગર પહેલેથી રૂલ છે કે કોઈ પોતે સ્ટોર ના કરી શકે. ક્રૂડ હોય, નેચરલ ગેસ હોય, એટલે જે ગવર્મેન્ટ નોમિનેટેડ એજન્સીસ છે એ સ્ટોર કરી શકે. એમની પાસે કોઈ કેપેસિટી પૂરી થાય એ 60 દિવસમાં આપણું ક્રૂડ ઓઇલનો જથ્થો પતી જાય. સેમ ચાઇનામાં 260-70 દિવસની એમની પાસે કેપેસિટી છે. એટલે આપણા કરતા ઘણી સ્ટોર કેપેસિટી છે. એટલે આજે એને સ્ટોર તો કરી જ લીધા છે, કારણ કે ચાઇના છે એવું કન્ટ્રી છે જ્યારે એની પાસે કોમોડિટી તો ફૂલ હોય છે. એ લોકોનું બાસ્કેટ, એ લોકો મીન્સ કે આપણે કેમ પેલું છેલ્લો વરસાદ હોય ત્યારે ડેમ ફૂલ ભરી લે, એટલે એ લોકો ફૂલ ભરીને બેઠા હોય છે. એટલે એમની પાસે તો સપ્લાય ઇનફ છે, પણ ઇન્ડિયા માટે આ થોડા ઇશ્યુ રહેવાના છે. એટલે મારા હિસાબે આ વોરની જે પરિસ્થિતિ છે એ વધારે ધ્યાન રાખો. અને આપણો શો આખો આના આસપાસ ગયો પણ આવતું વીક પણ આની આસપાસ જ જશે. રવિભાઈ, એક વચ્ચે અદાણી ગ્રુપને લગતા સમાચાર આવ્યા હતા ઘણા વખત પહેલા, 3-4 મહિના પહેલા, અને એ દિવસે શેર બજારમાં કડાકો બોલી ગયો હતો. પછી પાછું વળી રિકવર થયું ને હમણાં 2 દિવસ પહેલા પાછા લંડનના ધી ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પાછા અદાણી ગ્રુપના નજદીકી લોકો એ મોટા પાયે મની લોન્ડરિંગ કર્યું છે એ પ્રકારના સમાચાર આવ્યા છે. તો આ સમાચારની ભારતીય શેર બજાર પર શું અસર થાય? અદાણીના જે મીન્સ કે જે ન્યૂઝને ટાંકીને એફટીએ જે કીધું હતું એક્ઝેક્ટલી એને શું કર્યું હતું કે લાઈક જે આગળ હિડનબર્ગની જે ફાઇલ હતી અને હિડનબર્ગની ફાઇલમાં આ જે ઓબ્લિગેશન હતા જે એમને નાખાતા ઓબ્લિગેશન કે 2 વ્યક્તિઓ છે મીન્સ કે એમને મીન્સ કે એ ઇન્ડિયન નેશનલ નથી અને આઉટસાઇડ એ લોકોએ ફંડનું રાઉટિંગ કર્યું છે. એક ગલ્ફથી છે, એક તાઇવાનથી છે. તો એ રીતે એમને 2 પર્સનનો ઉલ્લેખ કર્યો હતો કે એમને સૌથી મોટું હોલ્ડિંગ બહારથી રૂટ કરીને અંદર લીધું છે. હાલાકી માર્કેટ એટલું શાર્પ રિએક્શન શું કામ ના આપું, કારણ કે એક્ઝેક્ટલી આ વસ્તુ છે એ હિડનબર્ગના રિપોર્ટમાં હતી અને હિડનબર્ગનો જે સેકન્ડ રિપોર્ટ આપ્યો એમને સેકન્ડ જ્યારે દાવો કર્યો ત્યારે એમને આ જ વસ્તુ કીધું હતું કે આ 2 વ્યક્તિઓ છે જેને અદાણી ગ્રુપમાં મોટા પાયે બહારના ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું. એટલે આ માર્કેટને નોન રિસ્ક હતું અને ઓલવેઝ માર્કેટને જે રિસ્કની ખ્યાલ હોય છે કે આ વસ્તુ ચાલે છે. અને તમે જોશો એના જ હિસાબે ઘણા ટાઈમથી જે શેર્સ છે એમના એ ચાલ્યા નથી. મીન્સ કે ત્યાં રિટર્ન જોશો તમે તો ફ્લેટ ટુ નેગેટિવ જ છે, લાઈક કે એમાં કોઈ રિટર્ન હમણાંથી બન્યું નથી.
અને આઈ થિંક એ જે OCCP નું હવાલો હતો કે એમને આ ફાઇલનો ઉલ્લેખ કરી લીધો છે, એ તો હજી તમામ ફાઇલનો ઉલ્લેખ લેશે જે એમને આગળ જતા યુએસની એજન્સીઓ કે યુએસની આસપાસનો રિપોર્ટ હશે. એમને ઈમેલ તો કરી દીધો છે, ઈમેલથી એમને સમન્સ આપ્યું છે, રિપ્લાયનો પણ ટાઈમ સારો આપ્યો છે, એટલે રિપ્લાય પણ થઈ જશે. પણ આજે નવું છે કે એમની ઉપર જે આ જાંચ છે અને જે ટોપિક પર છે એ માર્કેટને ખ્યાલ છે. અને હાલમાં મીન્સ કે જે ઇન્ડિયન લો છે આમાં શું છે, પ્રોબ્લેમ લોનો પણ છે, લાઈક કે બંનેના લોનો ડિફરન્સિએશન છે. એ જે ફાઇલ છે એ ફાઇલનો ઉલ્લેખ છે, પણ ઇન્ડિયન કોર્પોરેટ લો પ્રમાણે એ નેગેટિવ નથી, લાઈક કે એ કોઈ કમ્પ્લાયન્સની બહારની વસ્તુ નથી. અને યુએસના કોર્પોરેટ લો પ્રમાણે અને જે SEC છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન, એનું માનવું એવું છે કે એ કમ્પ્લાયન્સની બહાર છે. એટલે અત્યારે હવે તો આપણું લો અને આપણી સિસ્ટમ વર્સિસ યુએસ લો, યુએસ સિસ્ટમ વચ્ચેનું આ પ્રોબ્લેમ છે. એટલે માર્કેટને ખ્યાલ છે કે આ જે મીન્સ કે બહુ મોટા પ્રોબ્લેમ હોય એનું માર્કેટ રિસ્ક લેતું નથી. નાના પ્રોબ્લેમ હોય તો માર્કેટને નડે. આ પ્રોબ્લેમ એ છે કે એ લોકો ઇન્ડિયન કોર્ટ થ્રુ જવું પડશે એમને, ભલે ઈમેલ મોકલી દીધો. ઇન્ડિયન જે લો છે એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન છે કે આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે ચેક કરશે કે આ વાયોલેશન છે કે નથી. ત્યાંની સિસ્ટમ પ્રમાણે વાયોલેશન હશે, પણ ઇન્ડિયન સિસ્ટમ પ્રમાણે જો વાયોલન્સ નથી એમને, કારણ કે આપણે શું છે કે આપણે અહીંયા સિસ્ટમ પ્રમાણે આપણે જ્યારે ક્વાર્ટર પૂરું થાય એટલે તમારી શેર હોલ્ડિંગ પેટર્ન આપવી પડે કે આપણે દર ક્વાર્ટર પૂરું થાય એટલે કંપનીઓ પોતપોતાની શેર હોલ્ડિંગ પેટર્ન આપતી હોય. ઇન બિટવીન જો કંપની બ્લોક કે બલ્ક ડીલ થ્રુ ટ્રેડ કર્યું છે, એટલે કે કોઈ એક સાથે સામે ટ્રેડ કર્યો છે કે એક સાથે બહુ મોટી ક્વોન્ટિટીનો કોઈ ટ્રેડ થયો છે, તો એ વિગત આપવી જરૂરી છે. અધરવાઇઝ તમે ક્વાર્ટર એન્ડમાં જ્યારે તમારી શેર હોલ્ડિંગ પેટર્નને સબમિટ કરો છો, જ્યારે રિઝલ્ટની પહેલા, ત્યારે તમારે આ બતાવવું જરૂરી છે. અને એમને બતાવ્યું છે આ વસ્તુ કે ત્યારે આ લોકોનું હોલ્ડિંગ વધુ છે, આવ્યું છે. તો એના હિસાબે મીન્સ કે પછી આપણે શું છે કે લાઈક એ જે એન્ટિટી ઇન્વેસ્ટ કરવું છે એમાં કોઈ ફંડિંગ છે, એનું કમ્પ્લાયન્સ એ કંપની અને એ ફંડે કરવાનું હોય છે. આપણે એ ફંડનું કમ્પ્લાયન્સની જરૂર નથી અને SEC માં જરૂર છે. એટલે મારા હિસાબે કદાચ આ રેગ્યુલેશનના મતભેદના હિસાબે કદાચ આ મામલો સુલટી જશે. બટ આઈ થિંક કે એ મીન્સ કે પોઝિટિવ થયું, નહીં તો એ દિવસ ફિયર હતું કે જ્યારે શું છે કે ક્યારેક ન્યૂઝ આવે ને ગ્રુપના ન્યૂઝ આવે છે ત્યારે આખું સેક્ટર, કારણ કે આમાં કંપનીઓ ખાલી જે એલિગેશન છે એમાં એનર્જી બિઝનેસ છે એની જ એલિગેશન છે. હાલાકી અદાની પોર્ટની ઇસ્યુ છે, આ જે ગલ્ફ ક્રાઇસિસ છે, લાઈક કે જે જીઓપોલિટિકલ તણાવ છે, એમાં ઇઝરાયલમાં બહુ મોટો ઇઝરાયલના પોર્ટ પર અદાની પોર્ટનો સ્ટેક છે. એટલે એ પણ અદાની ગ્રુપનું એક ન્યૂઝ છે કે જ્યાં જોવું પડશે કે જો આ મામલો થોડો હદથી બહાર જાય. અને લાસ્ટ ટાઈમ જ્યારે ગયું હતું ત્યારે એમાં પ્રાઇસમાં થોડું વોલ્ટાલિટી આવી હતી. અને અદાની એન્ટરપ્રાઇઝ છે, આઈ થિંક એ હોલ્ડિંગ કંપની છે એટલે એને અસર આવે. એટલે મારા હિસાબે આ સપ્તાહ 1-2 સપ્તાહ કદાચ હજી એમને ફાઇનલ રિપ્લાય આપવાનો છે અને એમને માટે સારો ટાઈમ પણ છે. એટલે રિપ્લાય તો આપી દેશે, એજન્સીઓને બધું હાયર થઈ ગયું છે. એટલે બેઝિક તારે જોવાનું છે કે આ જે ફંડામેન્ટલ રીઝન છે અને સાથે સાથે તમારે માર્કેટ છે એ ગ્લોબલ લિંક વધુ રહેશે. ડોમેસ્ટિક પરિણામોની સિઝન ઉમદા રહી છે. મેં મારી લાઈફમાં મીન્સ કે મારી શેર બજારની લાઈફમાં મેં ક્યારે એવું નથી જોયું કે આટલી સારી રિઝલ્ટ સિઝન છે, આટલું સારું ડેટા આવી રહ્યા છે. આપણે જીડીપી ગ્રોથની જે ઉલ્લેખ કરું, ઇન્ફ્લેશન લો હોવું જોઈએ, આપણું લો છે. જીડીપી વધારે હોવો જોઈએ, આપણું વધારે છે. સાથે આપણે જે બેઝિકલી મીન્સ કે આપણી કન્ઝમ્પશન સારું હોવું જોઈએ, પ્રાઇવેટ કેપેક્સ સારું હોવું જોઈએ. અત્યાર સુધી FDI ના ઇસ્યુ હતા અને હવે આજે AI સમિટ થઈ ને જે થયું તો માર્કેટને છેલ્લે એનું તો સેન્ટિમેન્ટ AI સમિટ વોઝ અ ટોટલ ફિયાસ્કો. પણ છતાં તો સેન્ટિમેન્ટલ માર્કેટ લેતું એ પણ ન લીધું માર્કેટે આ વખતે. નહીં તો ગમે ત્યારે આવી ઇવેન્ટ હોય અને એક કમેન્ટ આવે કે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે તો એટલીસ્ટ રૂપિયો તો એની ઇમ્પેક્ટ લે, પણ એ ઇમ્પેક્ટ પણ નથી. તો એ જ મોટી સરપ્રાઈઝ છે માર્કેટ. AI સમિટની તો ગાજ્યા પણ વર્ષા નહીં એવું થયું. હા, એટલે બેઝિક એના હિસાબે ઇટ ક્રિએટેડ લોટ ઓફ એક્સપેક્ટેશન, પ્રકાશ, થયું નહીં. હા, અને એના જ હિસાબે માર્કેટે આમ જોઈએ તો માર્કેટે રિએક્શન નથી આપ્યું. નહીં તો અર્નિંગ છે મીન્સ કે નહીં તો શું થાય કે લાસ્ટ જે 15 દિવસની અર્નિંગ હોય એ હંમેશા ડિઝાસ્ટર જેવી હોય. એટલે કે તમારી અપેક્ષા પહેલા શરૂઆતમાં બેંકોના રિઝલ્ટ આવે, આઈટી કંપનીઓના આવે, આ બધા રિઝલ્ટ સારા હોય અને સારી કંપનીઓ પહેલા બધી રિઝલ્ટ આપતી હોય. પછી જે છેલ્લા 5-10 દિવસમાં રિઝલ્ટ આવે એમાં મોટા ભાગની મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓ રિઝલ્ટ આપતી હોય અને ત્યાં પછી ભયંકર વોલ્ટાલિટી આવતી હોય છે. એ આ વખતે નથી. બધી જ કંપનીઓ લાઈક કે છેલ્લું રિઝલ્ટ ABB કરીને કેપિટલ ગુડ્સ કંપની આપ્યું. મીન્સ કે કારણ કે ફાઇનાન્શિયલ યર છે એ આ કેલેન્ડર યરને માનતા હોય છે એટલે એમને
છેલ્લા 10 દિવસની છૂટ હોય, એના પરિણામો પણ છેલ્લું પરિણામ પણ ઉમદા રહ્યું, પણ છતાં માર્કેટે ઓવરઓલ આનો કોઈ પણ સકારાત્મક પરિસ્થિતિ તરીકે નથી જોયું. એટલે માર્કેટ ડરમાં છે, અને એ ડરમાં એટલે પણ છે કે રેગ્યુલેશન્સ પણ ઘણા બધા ટાઇટનિંગ કરવું. આપણે પહેલા એસટીટી ઇન્ટ્રોડ્યુસ કરી દીધો ડેરિવેટિવ પર બજેટમાં, પછી મીન્સ કે ઘટતું હતું તો પ્રોપ ડેસ્ક રિલેટેડ જે નિયમો આવ્યા કે ભાઈ પ્રોપ્રાઇટરી ડેસ્ક જે પોતાના માટે ટ્રેડ કરે છે ઓપ્શન્સમાં ને એમાં, એ લોકોને ફાઇનાન્સ નહીં મળે બેંકો તરફથી. એ આરબીઆઈ નો સર્ક્યુલર આવ્યો, એટલે બહુ મોટું અત્યારે 100 રૂપિયાનું જો વોલ્યુમ થાય છે ઓપ્શન્સમાં, ઇક્વિટી ઓપ્શન્સમાં 50 રૂપિયાનું વોલ્યુમ પ્રોપ્રાઇટરી ડેસ્ક જ કરે છે. અને એમાં પણ એવું નથી કે રિટર્ન એક્ઝાગરેશન છે, 12-15% રિટર્ન છે અને સામે 8% તો તમારું ફાઇનાન્સિંગ છે. હવે 12-15% રિટર્નમાં તમારે 30% તો તમારે ઇન્કમ સાથે ક્લબ થાય, ડેરિવેટિવ ઇન્કમ, એટલે તમારે હાઈએસ્ટ બ્રેકેટ પર ટેક્સ ભરવાનો છે. એટલે તારું ઇફેક્ટિવ રિટર્ન તો 10-11% જ છે, અને તમારું વ્યાજની કોસ્ટ 8% છે. એમાં પણ રેગ્યુલેશન ટાઈટ થયા અને એ ફાઇનાન્સ જ બંધ કરવાનું સર્ક્યુલર આવી ગયું. એટલે કેટલું વોલ્યુમ કટ થશે. એટલે માર્કેટમાં જ્યારે કોન્ફિડન્સ આવવાની ટ્રાય કરે છે ત્યારે કઈ એક એવું રેગ્યુલેશન આવી જાય છે કે માર્કેટને એ પછી બેસાડી દે છે. હા, નહીં તો મીન્સ કે આખી ટ્રેડ ડીલ જે આપણે પોઝિટિવ, જેના હિસાબે આપણે આખું વર્ષ ખરાબ ગયું, એ ટ્રેડ ડીલ થઈ છતાં માર્કેટ ના ચાલી શકું. કારણ કે એ ટ્રેડ ડીલ તો એટલી ભયંકર છે કે ભારતના ખેડૂતોનું દિવાળું ઉઠી જાય અને ભારતની અર્થવ્યવસ્થાનું દિવાળું ઉઠી જાય. એટલે એ તો નથી થયું, એ સારું થયું છે. કારણ કે અમેરિકાના માલ, ત્યાંના ખેતીની પેદાશો જ્યાં સરેરાશ લાખો રૂપિયામાં સબસિડી આપવામાં આવે છે, એ અહીંયા 0% આયાત ડ્યુટી પર આવે અને પછી ભારતની બજારમાં એ બધું વેચાય તો અહીંનો ખેડૂત અને દૂધ ઉત્પાદક બંનેનો ખોરદો બોલી જાય. પણ આપણી પ્રજાને મારે ધન્યવાદ આપવા છે કે એને કંઈ પડી જ નથી. જે થવું એ થાય. મારે શું અને મારું શું, આ બે વચ્ચે લોકો જીવે છે. મારે શું અને મારું શું, મને શું ફાયદો, મને શું નુકસાન. એટલે એથી લાંબી રેન્જમાં કોઈ વિચારતું નથી. એટલે હમણાં પણ આપણે માર્ચ મહિના સુધી તો જૈસે થે જેવું રહેશે. માર્ચ પછી કંઈક આપણે વધારે સારી રીતે વિચારી શકીશું એવું લાગે છે. જરૂરથી આઈ થિંક કે મીન્સ કે જ્યાં સુધી માર્કેટ ઓલવેઝ શું હોય છે કે આપણું માર્કેટમાં એ વસ્તુ પહેલેથી છે કે થોડું માર્કેટ, કારણ કે એમાં શું છે, બે વસ્તુ જોઈએ. આઈધર તમારી પાસે બીજો કોઈ સપોર્ટ જોઈએ, તમારી પાસે રેગ્યુલેટરી સપોર્ટ જોઈએ, કે તમારી પાસે કોઈ એક સક્ષમ જોઈએ કે ચલો આ તો આજે તો થયું પણ કાલ માટે મને આ વિઝિબિલિટી છે એટલે હું બહુ ના તૂટું. લાઈક કે આપણે આ બધી વસ્તુ થઈ, આપણે આટલી બધી ચર્ચા કરી કે આપણે આટલી નકારાત્મકતા જોઈ અને ઘણા ટાઈમથી આપણે ઇન્ડિકેશન પણ આપ્યું છે, અને આપણે અડધું વર્ષ તો આખું ટેરિફના છાયા નીચે જ રહ્યા. બસ સેમ વસ્તુ કોરિયાને પણ હતી, સેમ વસ્તુ તાઇવાનને પણ હતી, સેમ વસ્તુ ચીનને પણ હતી. લાઈક કે કોરિયાનું માર્કેટ આખું સપ્તાહ બંધ હતું, અને આટલા મોટા નેગેટિવ ન્યૂઝ તો ખાલી ઇન્ડિયા માટે નથી, આ તો આખા વર્લ્ડ માટે નેગેટિવ ન્યૂઝ છે. પર કેપિટા ઇન્કમ વધારે છે એટલે બાઇંગ પાવર છે આપણા ત્યાં. બાઇંગ પાવર ઇઝ ડાઇંગ ઓફ. અને એ 80% ઉપર છે માર્કેટ, 80% ઉપર છે, છતાં 2 દિવસથી ખુલ્યું હતું માર્કેટ, ગુરુવારે અને શુક્રવારે. ગયા વીક થી બુધવાર સુધી માર્કેટ બંધ હતા કોરિયાના. જ્યારે આખું નકારાત્મક પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે માર્કેટ બંધ હતા. હવે જો ફોર એક્ઝામ્પલ આપણું માર્કેટ ખુલ્લું હોય 3-4 દિવસ પછી અને આ વોરના ન્યૂઝ હોય, તો આપણું માર્કેટ એ દિવસ બહુ મોટી નેગેટિવિટી સાથે ઓપન થાય. એ માર્કેટ 3% પોઝિટિવ ખુલ્લું, અને છતાં એવું લાગતું હતું ચાલો એક જ દિવસ છે, આવા છે જે લોકો, અને પોઝિટિવ થયું. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં પણ 2% ઉપરની તેજી આવી. અને હાલાકી મીન્સ કે એમનું કન્ઝમ્પશન, એમની પાસે પોપ્યુલેશન, એમનો ગ્રોથ રેટ એ બધું આપણા કરતા ઓછું છે. એમની પાસે ડેફિનેટલી ઇન્કમ સારી છે, બેઝ મોટો છે ને. આજે આપણી છેતરપિંડી થાય છે લોકોની, એનું કારણ એ છે રવિભાઈ અને દર્શક મિત્રો, તમારે ખ્યાલમાં રાખવું જોઈએ કે તમારા ગજવામાં 20 રૂપિયા છે અને હું 10 રૂપિયા આપું છું તો 50% વધારો થયો તમારો. પણ રવિભાઈના ગજવામાં 2000 રૂપિયા છે અને 500 રૂપિયા એ કમાય છે, તો તમારા કરતા 50 ગણું વધારે કમાય છે.
છતાં એમનો વધારો 25% થયો. એટલે આ ટકાવારીની બાબતમાં બહુ જ કાળજી રાખવા જેવી છે. અને છેતરપિંડીનું મોટામાં મોટું હથિયાર એ સ્ટેટિસ્ટિક્સ છે. સ્ટેટિસ્ટિક્સ માટે દર્શક મિત્રો એવું કહેવાય છે કે 3 પ્રકારના જૂઠાણા છે. એક સફેદ જૂઠ, બીજું પ્લેન લાઈન એટલે સ્પષ્ટ જૂઠ, અને ત્રીજું સ્ટેટિસ્ટિક્સ. એટલે આપણે આ બેઝ નથી સમજતા. ભારતીય અર્થવ્યવસ્થા આટલા ટકાવી, પણ ભારતીય અર્થવ્યવસ્થા જો $4 ટ્રિલિયન આજુબાજુ ફરે છે. અમેરિકાની અર્થવ્યવસ્થા $30 ટ્રિલિયન છે. તો એમાં 3% વધે તો સીધી આપણા ટોટલ સાઇઝ ની આજુબાજુ ક્યાંક વધારો થઈ જાય. એટલે આ વસ્તુ આપણે નથી સમજતા. અને બીજું, પર કેપિટા માણસના હાથમાં જીડીપી કેટલો આવે છે. આ બધા દેશોમાં જે વિકસિત દેશો છે એનું માથાદીઠ જીડીપી, માથાદીઠ આવક $70,000 $80,000 લાખ છે. એટલે એની ખરીદ શક્તિ મોટી છે. આપણા ત્યાં 82 કરોડ લોકોને તો આપણે 5 કિલો ઘઉં આપીએ છીએ, એટલે તો ગરીબીની રેખા નીચે જીવે છે. બાકી રહ્યા એમાંથી તમારે એક વર્ગ જે કુલ આપણી આબાદીનો 20% વધારે ના થાય એને બહાર કાઢી નાખો તો બાકીના હાથમાં 2 છેડા ભેગા કરે એટલું જ આવે છે. એટલે આપણે કહીએ પણ એ રોકાણ કરે ક્યાંથી? અને આપણું જે જીડીએસ પર પર્સન્ટેજ જીએસડીપી સેવિંગ છે, જે આપણે બચત કરતા હતા, એ ઘસાતો જાય છે. કારણ કે મોંઘવારી છે, ખર્ચાઓ વધતા જાય છે, જીવન ધોરણ વધ્યું છે. એટલે આપણા અર્થવ્યવસ્થા મોટી છે. એટલે શું મોટી છે? યુએસ અર્થવ્યવસ્થા કરતા 10મા ભાગની છે આપણી અર્થવ્યવસ્થા. ચાઇનીઝ અર્થવ્યવસ્થા કરતા અડધી નહીં, $20 ટ્રિલિયન ગણો તો 20% છે, 5મા ભાગની છે. એટલે આપણે આ બધી આંકડાની માયાજાળ જોઈને અરખાઈએ છીએ, પણ વાસ્તવિક રીતે આપણી વસ્તી એટલી મોટી છે કે દરેક વસ્તુ એને એટલી મહીનતાથી ઝીણવટભરી રીતે વેચે જાય કે ભાગમાં કશું ના હોય, પોતા ખાવા પીવા પૂરતું. આજે ગરીબ વર્ગ છે તે એની કુલ આવકનો 60% ભાગ ખાધા ખોરાકી પાછળ ગાળે છે. ગરીબ અને મધ્યમ વર્ગને માદા પડવું પોસાય નહીં, કારણ કે સરકારની બધી જ યોજનાઓ હોય છતાં પણ તમે કુલ માંદગી પાછળ જે ખર્ચ કરો એમાં 60% તમારા ગજવામાંથી જાય છે. આ બાબતો આપણી વસ્તીના સંદર્ભમાં આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આ બાબતો ધ્યાનમાં રાખવાથી તમે દેશદ્રોહી નથી બની જતા. તમે વાસ્તવિકતા સાથે પનારો પાડી શકો છો. વાસ્તવિકતા નજરમાં રાખીને તમારા રોકાણોને રોકી શકો છો. વાસ્તવિકતા નજરમાં રાખીને તમે રોકાણને પાછું ખેંચી શકો છો, નફો બુક કરી શકો છો. તો કેમ નહીં તમને ખ્યાલ હોવો જોઈએ? માનું છું ત્યાં સુધી આ ખ્યાલ હોવો જોઈએ. તો રવિભાઈ, મને લાગે છે આજે આપણે આટલે જ અટકીએ. આમે અત્યારે બધું ફ્લેટ કર ઉપર જાય છે. જાજુ કઈ વધઘટ થાય એવી આજની તારીખમાં બહુ સહયોગો દેખાતા નથી. હશે એવું તો આવતા શનિવારે આપણે પાછું ફરી કવર કરી લઈશું. પણ આ હકીકત છે, આટલું પણ જો આપણા દર્શક મિત્રો ગ્રાહ્ય કરે અથવા તો પોતે પચાવે તો મને લાગે છે કે એપ્રિલ મહિનામાં જ્યારે પાછું પવન અનુકૂળ નીકળે ત્યારે એમનો પતંગ સૌથી પહેલા ચગતો હોય. આટલી આશા સાથે રવિભાઈ, તમારે કંઈ કહેવું હોય તો, નહીં તો પછી આપણે સમાપન કરીએ. ના, બસ એ જ મીન્સ કે અત્યારે જ જ્યારે મીન્સ કે દુઃખ હોય અને જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે જ મીન્સ કે કોઈ સાથ આપે એ વધારે જરૂરી હોય છે. તેજી આવશે ત્યારે બધા તેજીમાં આવી જશે. ત્યારે કોઈ સાંભળવાનું પણ આપણે એવું છે, આપણે તેજીમાં સાંભળતા નથી, મંદીમાં સાંભળીએ છીએ. એટલે તેજીમાં પ્રોફિટ બુક નથી થતો, મંદીમાં ડરીએ છીએ. એટલે બેઝિક શું છે કે જ્યારે તેજી હોય, બધું ફૂલ ગુલાબી પિક્ચર હોય, ત્યારે વિચારવું પડે. હું હંમેશા જ્યાં એક્ઝાગ્રેશન હોય, પોઝિટિવ સાઈડ કે નેગેટિવ સાઈડ, જ્યાં અતિશયોક્તિ હોય ત્યારે હું હંમેશા કોન્ટ્રા વિચારું છું. અને એ કોન્ટ્રા જ્યારે ટાઈમ ક્યારે થાય, કારણ કે બધું વસ્તુ એક સાથે અને એક સરખી ના વધે અને આપણા માના પ્રમાણે પણ ના વધે. એટલે થોડું મીન્સ કે આપણે આગળ પાછળ જોઈને ચાલવું પડે.
લાઈક કે કોઈ વાર આપણે એક સાઈડ થી વાહન આવતા હોય અને એ સાઈડ જોઈને ચાલતા હોય, કોઈ રોંગમાં આવીને આપણને એક્સિડન્ટ કરીને ચાલી જાય, કારણ કે આપણે અહીંયા રોંગમાં આવવાનો ટાઈમ અને ફેક્ટર્સ છે. એટલે આવી રીતે મીન્સ કે આપણે બધું જ સારું ચાલતું હોય ત્યારે આ પ્રેસિડેન્ટના જે શિપ છે એ ઈરાન પહોંચી ગયા અને આપણે એવું હતું કે બધું સારું થઈ જશે અને એક શિપ રોંગમાં આવી ગયું તો એક્સિડન્ટ થાય. એટલે અત્યારે જ મીન્સ કે જો પૈસા હશે અને મીન્સ કે આપણે હંમેશા કહીએ છીએ પીચ પર હશો તો રન બનશે, અને પૈસા હશે આપણી પાસે તો સારા ટાઈમે રોકાણ કરવા કામ આવશે. અને પૈસા અત્યારે રાખવાના છે અને બહુ જલ્દી આ ટાઈમ આવશે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, અને એ ઇન્વેસ્ટમેન્ટ કરશો. અને મેં પહેલા પણ કીધું છે ને અત્યારે કહું છું, જે તમે આ ફેઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, જે આપણે જાન્યુઆરીમાં જ કીધું હતું આ વસ્તુ, અને જો અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારા આગળનું આખું વર્ષ સારું જશે. 1 એપ્રિલ 2026 થી લઈ 31 માર્ચ 2027 આમાં જો લોઅર લેવલે લીધું હશે તો મારા હિસાબે રિટર્ન વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે તમને આખું 1 વર્ષ 2 વર્ષ આપણે ખરાબ કાઢ્યા છે. અને આમ જોઈએ તો ઘણા બધા સ્ટોક તો 2020 ની મંદી ટાઈમે આવી ગયા છે, એ પ્રાઇસ આસપાસ. એટલે તમને આવતું વર્ષ સારું જશે, પણ ખાલી 15 દિવસ ધીરજ રાખવાની જરૂર છે. જી ધન્યવાદ રવિભાઈ. દર્શક મિત્રો, આપણે આજના પરિસ્થિતિમાં, આજના પરિપ્રેક્ષમાં શેર બજાર હજુ પણ થોડુંક સાવચેતી ભર્યો, ધીરજ ભર્યો આપણો વ્યવહાર માંગી લે છે. એ રવિભાઈ પાસેથી સમજ્યા. મળીશું પાછા આવતા શનિવારે ફરી પાછા. જે કંઈ ત્યાં સુધીમાં કોઈ વિશિષ્ટ પરિબળો ઊભા થયા છે તેની ચર્ચા કરીશું, અને તમારી સામે હકીકતો મૂકવાનું કામ અમારું છે, એ કરતા રહીશું. તમે અમને ખૂબ હૂંફ અને પ્રેમ આપો છો, ખૂબ સારી કોમેન્ટ્સ આવે છે તમારા તરફથી, અમારા માટે આનંદની વાત છે. લખતા રહેજો, સૂચન હોય તો કરતા રહેજો. મળતા રહીશું. આવજો. નમસ્કાર.